ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ મેડિકલ માફિયાઓની પોલ એક પછી એક સામે આવી રહી છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે પાત્રતા વગરના લોકોને પીએમજે કાર્ડ બનાવી આપનાર ટોળકીનું પર્દાફાશ કર્યો છે. આ ટોળકી એકાદ બે નહીં 3,000થી વધુ લોકોને પીએમજે કાર્ડ બનાવી આપીને કૌભાંડ આચર્યું છે. અમદાવાદ, ભાવનગર, સુરતના લોકોએ સરકારને મોટા પાયે ચૂનો લગાવીને કૌભાંડ કર્યું. પીએમજે કાર્ડ બનાવવા માટે કેટલાક નિયમો તેમજ ધારાધોરણો નક્કી કરાયા છે, પરંતુ કેટલાક લોકો પોતાની આવક છુપાવીને પીએમજે કાર્ડ કઢાવે છે. આ કૌભાંડમાં કેટલાક સરકારી બાબુઓની પણ સંડોવણી સામે આવી તેવી શક્યતાઓ નકારી શકાતી નથી. નકલી પુરાવાના આધારે અસલી પીએમજે કાર્ડ બનાવી આપતા હતા. ક્રાઇમ બ્રાન્ચની બાતમી મળી હતી. અમદાવાદ, ભાવનગર, સુરતમાં કેટલાક લોકો બોગસ આવકનું પ્રમાણપત્ર ઊભું કરી પીએમજે કાર્ડ બનાવી રહ્યા છે. બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે છટકું ગોઠવીને 6 લોકોની અટકાયત કરી તપાસ શરૂ કરી હતી. ભાવનગર નજીક ત્રાપરજ પાસે હાઈવે પર આજે વહેલી સવારે રોડની સાઈડમાં ઉભેલા ટ્રકની પાછળ ખાનગી બસ અથડાતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ભાઈ બહેન સહિત 6ના મોત થયા છે, જ્યારે 20થી વધુ લોકોને ઈજા થતા સારવાર અર્થે ખસેડાયા છે. ભાવનગર નજીક ત્રાપજ પાસે હાઈવે પર એક ડમ્પરમાં ખામી સર્જાતા ડ્રાઈવરે રોડની સાઈડમાં કર્યું હતું. આ દરમિયાન સુરતથી રાજુલા જઈ રહેલી એપલ ટ્રાવેલ્સની ખાનગી બસ ડમ્પરની પાછળ ધડાકાભેર અથડાતા 6 લોકોના મોત થયા હતા. 20થી વધુ લોકો ઘાયલ થયા છે. આ અકસ્માતની જાણ થતાં આજુબાજુના લોકો અને વાહન ચાલકો દોડી આવ્યા હતા અને પોલીસ અને 108ને જાણ કરી હતી. સુરતના વેસુ પોલીસ મથકમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા રાજુભાઈ નાયકા ગઈકાલે પોતાની ફરજ પૂરી કરી ઘરે જતા હતા. નોકરી પૂરી કરી પોતાના ગામ મહુવા આવતા હતા. તે દરમિયાન સચિન જીઆઈડીસી ઓવરબ્રિજ પર અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી, જેથી પોલીસ કોન્સ્ટેબલ બાઇક પર કાબુ ગુમાવ્યો હતો અને બાઇક ડિવાઈડર સાથે અથડાઈ હતી. અકસ્માતની ઘટનામાં કોન્સ્ટેબલ ગંભીર રીતે ઘવાયા હતા, જેથી તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. સચિન જીઆઈડીસી ઓવરબ્રિજ પર અકસ્માતની ઘટના બની હતી. ભત્રીજાની બાઇકને પાછળથી અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી. અમરેલી જિલ્લામાં આવેલા રાજુલા પંથકમાં ખેડૂતોની જીવાદોરી સમાન ધાતરવડી ડેમ 1ની સામે 3 કોરીલીઝો 24 કલાક ધમધમતા હતા. મહાકાય પથ્થરો બહાર કાઢવા માટે મોટા બ્લાસ્ટિંગ કરી પથ્થરો બહાર કાઢતા હતા, પરંતુ ડેમ નજીક હોવાથી તેની અસર ધાતરવડી ડેમ ઉપર ઊભી થતી હોવાની ફરિયાદો હતી, જેમાં ભાગશ્રી, વાવેરા, મોટા આગરિયા, ધારેશ્વર સહિત ગ્રામ પંચાયત અને સરપંચો ખેડૂતો સહિત સાથે મળી લેખિત મૌખિક રજૂઆતો કરી. તેમ છતાં કોઈ તપાસ અથવા નિરાકરણ નહીં આવતા ખેડૂતો કલેક્ટર કચેરીએ ખાણ ખનીજ વિભાગમાં પહોંચી સૂત્રોચ્ચાર સાથે આવેદન આપ્યું હતું. ત્યારબાદ રાજુલા સિંચાઈ વિભાગના અધિકારી સાથે પાણી બાબતે ખેડૂતની બેઠક મળતા ખેડૂતોએ વિરોધ કરતા પાણી સમિતિ દ્વારા બ્લાસ્ટિંગ અટકાવવા માટેનો ઠરાવ કર્યો હતો. ત્યારબાદ વળી ખેડૂતો આવતા દિવસોમાં કલેક્ટર કચેરીમાં ધરણા ઉપર બેસવા માટેની ચીમકી ઉચ્ચારવામાં આવતા જિલ્લા કલેક્ટર અજય દહિયાએ આ ખેડૂતોની ગંભીર સમસ્યા અંગે ગંભીરતા દાખવી ખાણ ખનીજ અધિકારીને બોલાવી યોગ્ય ખેડૂતોના હિતમાં નિર્ણય કરવા સૂચન આપ્યું હતું. ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં મજૂરી કામ કરી પોતાનું જીવન નિર્વાહ ચલાવતા પરિવાર પર જાણે આપ ફાટ્યું હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. પોતાના મકાન નજીક રમી રહેલી માસૂમ 10 વર્ષીય બાળકીને તેની જ બાજુમાં રહેતો 36 વર્ષીય શખ્સ અપહરણ કરીને મકાનની પાછળ આવેલી ઊંચી દિવાલ ઉપર ઝાડીમાં લઈ ગયો હતો. આ નરાધમે 10 વર્ષીય બાળકીને માર મારીને દુષ્કર્મ આચર્યું હતું. નરાધમની વિકૃતતા એટલી હદ વટાવી ગઈ કે બાળકીના ગુપ્તાંગમાં ગંભીર ઇજાઓ પહોંચતા માસૂમને દર્દને કારણે કણસી રહી હતી, છતાંય હવસખોરે દયા વગર પોતાની હવસ સંતોષી બાળકીને લોહી લુહાણ હાલતમાં મૂકીને ભાગી ગયો હતો. બાજુમાં જ રહેતા 36 વર્ષીય હવસખોરે આ દુર્ઘટનાને અંજામ આપ્યો હતો. ઉધના એપીએમસીની ચૂંટણીને લઈને રસાકસી જોવા મળી રહી છે. કુલ 14 બેઠકો ઉપર 36 ઉમેદવારો ચૂંટણી જંગમાં છે. આજે સવારે 9 વાગ્યે મતગણતરી શરૂ થઈ હતી. ખેડૂત વિભાગની મતગણતરીના અંતે ભાજપે મેન્ડેટ આપેલા 10માંથી 5 ઉમેદવારોની કારમી હાર થઈ છે, જેમાં ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વ ચેરમેન દિનેશ પટેલની પેનલના તમામ ઉમેદવારોની શાનદાર જીત થઈ છે અને ધારાસભ્ય કિરીટ પટેલની પેનલના તમામ ઉમેદવારોની હાર થઈ છે. ભાજપે મેન્ડેટ આપેલા 5 સભ્યો અને અન્ય 5 અપક્ષ ઉમેદવારો આમ એપીએમસીના પૂર્વ ચેરમેન દિનેશ પટેલની પેનલના 10થી 10 ઉમેદવારોની જીત થઈ છે, જેને લઈને સમર્થકોએ સંકુલ ખાતે જીતને વધાવી હતી. જોકે વેપારી પેનલની મતગણતરી હવે શરૂ થશે. સોમવારે ખેડૂત વિભાગમાં 98% અને વેપારી વિભાગમાં 97% મતદાન થયું હતું. ભરૂચથી દહેજને જોડતા માર્ગ પર અટાલી ગામ પાસે ક્રેનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી હતી. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો હતો. ઘટના અંગે પ્રાપ્ત વિગત અનુસાર ભરૂચ દહેજ માર્ગ ઉપર પસાર થયેલ ક્રેનમાં અટાલી ગામ નજીક અચાનક આગ લાગતા દોડધામ મચી હતી. સમય સૂચકતા વાપરી ક્રેનનો ચાલક નીચે ઉતરી ગયો હતો. આ તરફ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ક્રેન ભડકી પડી હતી. આ અંગેની જાણ થતાં જ ભરૂચ નગર સેવા સદનના 3 જેટલા ફાયર ફાઈટર દોડી ગયા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો.
ગાંધીનગરના કોટેશ્વરમાં રહેતી પત્નીએ પિતરાઈભાઈના ગળાડૂબ પ્રેમમાં અંત બનીને પત્નીએ આણાના દિવસે અમદાવાદથી તેડવા માટે આવેલા પોતાના જ પતિનું રસ્તામાંથી અપહરણ કરાવ્યું હતું. બાદમાં પ્રેમીએ બે મળતિયા સાથે મળી યુવકને કારમાં ગળે ટૂંપો આપી લાશને કેનાલમાં ફેંકી દીધી હતી. લગ્નના ત્રીજા દિવસે મામાના દીકરા સાથેના ગળાડૂબ પ્રેમમાં અંત બનીને પત્નીએ પોતાના પતિનું અપહરણ હત્યા કરાવવાના પ્રકરણમાં પોલીસે પત્ની સહિતના ચારેય આરોપીને કોર્ટમાં રજૂ કરી 20 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મેળવ્યા હતા. અનારજ પોલીસે આરોપીઓને સાથે રાખી અપહરણ હત્યાની ઘટના કેવી રીતે અંજામ આપ્યો તેનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. સૂત્રાપાડાના લોઢવા ગામે આજે વહેલી પરોઢે એક બાળ સિંહ કૂવામાં ખાબક્યો હતો. જોકે ખેડૂત દ્વારા તાત્કાલિક વન વિભાગને જાણ કરતા વન વિભાગની રેસ્ક્યુ ટીમ 3 કલાકની જહેમત બાદ બાળસિંહને સહી સલામત બહાર કાઢ્યો હતો. આ અંગેની વિગત અનુસાર આજે વહેલી સવારે અંદાજે 4 વાગ્યાના સુમારે લોઢવા ગામે સાતમાનું પાવાડી વિસ્તારમાં રહેતા ચુડાસમા રમેશભાઈ દાનાભાઈની વાડીમાં ચારેક સિંહનો સમૂહ આવ્યો હતો, જે પૈકી એક બાળસિંહ કૂવામાં ખાબક્યો હતો. ખેડૂત રમેશભાઈને કૂવામાં કંઈક પડ્યાનો અવાજ આવતા કૂવામાં જોતા એક સિંહ કૂવામાં હોવાનું જાણ થતાં વન વિભાગને જાણ કરી હતી. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના નજીકના અને પરમાણુ સુરક્ષા બળના ચીફ ઇગોર કિરિલોવની મોસ્કોમાં હત્યા કરાઈ છે. બીબીસીના જણાવ્યા પ્રમાણે જનરલ કિરિલોવ એપાર્ટમેન્ટમાંથી બહાર આવતા હતા તે સમયે નજીકમાં જ પાર્ક સ્કૂટરમાં બ્લાસ્ટ થયો હતો, જેમાં કિરિલોવ સાથે સાથે તેમનો આસિસ્ટન્ટ પણ મૃત્યુ પામ્યો છે. આ બ્લાસ્ટ મોસ્કોના રાષ્ટ્રપતિ મહેલ ક્રેમલિનથી માત્ર 7 કિલોમીટર દૂર થયો છે. રશિયાની તપાસ એજન્સીએ જણાવ્યું કે બ્લાસ્ટ માટે 300 ગ્રામ TNTનો ઉપયોગ થયો હતો. એજન્સીએ ગુનાહિત હત્યા કેસનો નોંધીને તપાસ કરી છે. કિરિલોવને એપ્રિલ 2017માં ન્યુક્લિયર ફોર્સીસના ચીફ બનાવાયા હતા. તેઓ રશિયાના રેડિયેશન, કેમિકલ અને જૈવિક હથિયાર જેવા વિભાગોના ચીફ રહી ચૂક્યા હતા. આ વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેનાથી બિલ્ડિંગના ચોથા માળ સુધી બારીઓના કાચ તૂટી ગયા હતા.